માધવ ગૌશાળા ટ્રસ્ટ દ્વારા આજે હોલિકા તહેવાર નિમિત્તે માધવ ગૌશાળાના ગાયોનો છાણને મહિલા સત્સંગો દ્વારા જે છાણા થાપી હોળી ગોઠવેલ છે। આજની હોળી પર હોલિકાનું પૂર્ણ કદનું પૂતળું અને પ્રહલાદનું પૂતળું રાખી અને પૂજન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ હોળી ચાલુ કરેલ છે। હોળીમાં અંદાજે 8 થી 10,000 છાણા ગોઠવેલ છે। આજના તહેવારમાં 5 થી 7,000 માણસો અત્યારે આ તહેવારમાં હાજર છે। કેટલા વર્ષથી પરંપરાથી ઉજવો? આમ તો વર્ષોથી અહીંયા આ જગ્યા પર હોળીનું આયોજન થાય છે, પણ છેલ્લા 4 વર્ષથી માત્ર ગાયોના છાણની જ હોળીનું આયોજન કરવામાં આવે છે અને એની પર આ હોલિકા દહન કરવામાં આવે છે। હોલિકા દહનનું મહત્વ શું છે? વર્ષોથી આ સંસ્કૃતિ મુજબ જ્યારે પ્રહલાદ ઉપર જ્યારે રાજા દ્વારા અત્યાચાર કરતો હતો ત્યારે એને પ્રહલાદને સળગાવી દેવા માટે એની ભાઈને બેસાડી અને સળગાવ્યું હતું, પણ પ્રહલાદ બચી ગયો અને હોલિકાનું દહન થયેલું, ત્યાંથી હોલિકા ઉત્સવ ઉજવવામાં આવે છે।